Hello Dikrao, good morning, Jai Shri Krishna. Myself Raju sir and I heartily welcome to you in my today's educational YouTube lecture. દીકરાઓ અત્યારે આપણે ચેપ્ટર નંબર 8 રેડોક્સ રિએક્શન્સ એટલે કે રેડોક્સ પ્રક્રિયાઓનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર કોઈ પણ સંયોજનોમાં લીટી દોરેલા તત્વોનો ઓક્સિડેશનાંક કેવી રીતે ગણવો એના માટેના ટોટલ 11 નિયમોનો અભ્યાસ કરી ગયા છીએ. હવે આજના લેક્ચરમાં આપણે થોડા પ્રેક્ટિસ માટે 15 સંયોજનો મેં આપેલા છે કે જેમાં લીટી દોરેલા તત્વોનો ઓક્સિડેશન આંક ગણવાનો છે. હું તમને આ 15 જેટલા સંયોજનો એક્ઝામ્પલમાં હું અત્યારે કરાવીશ. આ ઉપરાંત ખાસ સાંભળજો, હું તમને હોમવર્કમાં સાંભળજો, ખાસ હોમવર્કમાં એક પેજની અંદર જુદા જુદા સંયોજનો અને આયનો લખીને મોકલીશ અને એ આયનોમાં લીટી દોરેલા તત્વોનો ઓક્સિડેશન આંક શોધવાનો છે. એ આયનો જે હું લખીને મોકલું છું એની બાજુમાં તે આયનોના નામ પણ લખેલા છે. નામ દીકરાઓ, એકી સાથે તમારે 2 કામ કરવાનું છે. કામ પહેલું કે તે લીટી દોરેલા તત્વોનો ઓક્સિડેશન આંક શોધવાનો છે તે આયનોમાં, અને બીજું તે આયનોના નામ પણ યાદ રાખવાના છે, લાઈક સલ્ફેટ, સલ્ફાઇટ, સલ્ફાઇડ, નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, નાઇટ્રાઇડ, આર્સેનેટ, ફોસ્ફેટ વગેરે વગેરે વગેરે, સાયનાઇડ, આઇસોસાયનાઇડ. ટૂંકમાં વ્યવહારમાં રસાયણ વિજ્ઞાનમાં આપણે ધોરણ 11 અને ધોરણ 12માં મોટા ભાગે જે આયનો ધ્યાનમાં આવવાના છે એ આયનોના તમને નામ લખીને મોકલીશ. એ નામ લખીને મોકલીશ એટલે તમને આયનો પણ જાણવામાં આવશે અને એમાં લીટી દોરેલા તત્વોનો ઓક્સિડેશન આંક પણ શોધી નાખવાનો, એટલે તમારે 2 કામ થશે. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ 15 સંયોજનોમાં લીટી દોરેલા તત્વોનો ઓક્સિડેશન આંક કેમ ગણવો. દીકરાઓ, પ્રેક્ટિસ કરવાની છે, પેન ચલાવ્યા વગર આપણે ઓક્સિડેશન આંક શોધી શકીએ. તો સૌથી પહેલા શરૂઆત કરીએ કાર્બનનો ઓક્સિડેશન આંક કેમ ગણવાનો. તો નિયમ તો એવું કે છે કે ભાઈ અહીંયા હું તમને ગણીને બતાવું કે ભાઈ કાર્બન CH2Cl2 માં કાર્બનનો ઓક્સિડેશન આંક ગણવું હોય તો 1 કાર્બન, 2 હાઇડ્રોજન વત્તા 2 ક્લોરીન, અને સામેની બાજુ કેટલું હશે તો કે 0, કેમ કે કુલ ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો 0 થશે, કેમ કે તે તટસ્થ બહુપરમાણુય સંયોજન છે. કાર્બનનો ઓક્સિડેશન આંક શોધવો છે, આપણે ધારી લઈએ x. હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 લેવાનો થશે, કેમ કે તે કાર્બન સાથે જોડાયેલો છે સમૂહ નંબર 14 સાથે. અને ક્લોરીનનો ઓક્સિડેશન આંક લેવાનો થશે -1, કેમ કે તે ઓક્સિજન સાથે કે ફ્લોરિન સાથે જોડાયેલો નથી. જો ઓક્સિજન કે ફ્લોરિન સાથે જોડાય તો જ ક્લોરીન પ્લસ આવે, નહીતર -1. તો આ થઈ ગયું +2, આ થઈ ગયું -1, તો x બરાબર થઈ જશે 0. તો અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક 0 થશે. પરંતુ મેં આ ગણતરી કરી, તમે દર વખતે આવી ગણતરી કરવા બેસશો તો દીકરા ટાઈમ કન્ઝ્યુમિંગ છે, તમારો સમય જશે, બગડશે. તમારે હવામાં ગણતરીઓ કરવાની છે. ફોર એક્ઝામ્પલ તમારે શું કરવાનું છે, જો ભાઈ કાર્બન, 2 હાઇડ્રોજન, 2 ક્લોરીન બરાબર હશે 0, બરાબર 0. હવે 2 હાઇડ્રોજન, 1 હાઇડ્રોજન ઓક્સિડેશન આંક +1, તો 2 હાઇડ્રોજન થઈને થશે +2, 2 ક્લોરીન થઈને થશે -2, તો +2 અને -2 સરવાળે 0, તો કાર્બનનો ઓક્સિડેશન આંક બરાબર 0 ડાયરેક્ટ. સિલિકોનનો ઓક્સિડેશન આંક કેમ ગણવાનો, તો જો સિલિકોનનો ઓક્સિડેશન આંકને x કહી દઈએ તો 1 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2, સિલિકા. 1 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 ગણીએ તો આવા 2 ઓક્સિજન છે, તો 2 ઓક્સિજન થઈને ટોટલ ઓક્સિડેશન આંક થશે -4, તો સામેની બાજુ જશે તો થઈ જશે +4. આવો પ્રયત્ન કરવાનો. સિલિકોન ઓક્સિડેશન આંક થઈ જશે +4, છતાં પણ ગણીને સમજાવું. 1 Si, 2 O બરાબર 0, સિલિકોનનો x, ઓક્સિજનનો -2 બરાબર 0, ટોટલ -4, સામેની બાજુ જશે તો x બરાબર +4. ચાલો રેડી. અહીંયા આ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક પૂછ્યો છે. દીકરાઓ ખાસ ધ્યાન રાખો, 11 નિયમો પૈકીનો એક નિયમ યાદ કરો. બેરેલિયમનો ઓક્સિડેશન આંક કેટલો થશે, તો બેરેલિયમ સમૂહ નંબર 2 નો તત્વ છે, આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ. બેરેલિયમનો ઓક્સિડેશન આંક હોય +2, બરાબર. બેરેલિયમનો ઓક્સિડેશન આંક +2, આ 2 ઓક્સિજન છે એના આપણે 2x કહીએ, 1 ઓક્સિજનનો x, તો 2 નો થઈને 2x બરાબર હશે 0. તો +2 સામેની બાજુ જાય તો -2, તો -2, 2 ઓક્સિજન બરાબર -2, તો -2 ને ભાગ્યા 2 કરો તો 1 ઓક્સિજનનો થશે -1, તો આનો ઓક્સિડેશન આંક આવશે -1. આ પેરોક્સાઇડ છે, બેરેલિયમ પેરોક્સાઇડ. સમજાવું. Be +2 ઓક્સિજન = 0, બેરેલિયમનો +2, કેમ કે તે આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ છે, આને કહી દઈએ x બરાબર 0, -2 સામેની બાજુ હશે +2, તો 2x બરાબર -2, +2 સામેની બાજુ તો -2, તો x = -1.
કેમ કે 2 છેદમાં લઈ લ્યો તો આ થઈ ગયું -1. હવે આ એમોનિયમ આયન અને નાઇટ્રેટ આયન, એમોનિયમ આયન અને નાઇટ્રેટ આયન માં ઇન્ડિવિજ્યુઅલ નાઇટ્રોજનનું ઓક્સિડેશનાંક કેમ ગણવું? તો દીકરાઓ આ પ્રશ્ન વારે ઘડીએ પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, કેમ કે તમે આમાં કન્ફ્યુઝ થશો. એટલે તમારે શું કરવાનું છે, આ NH4 છે ને એમોનિયમ આયન પ્લસ ફોર્મમાં હોય ને નાઇટ્રેટ આયન માઇનસ હોય, એટલે તમારે એને 2 પાર્ટમાં ડિવાઈડ કરવાનું. એક NH4 પ્લસ અને એક NO3 માઇનસ. આ હોય એમોનિયમ નાઇટ્રેટ, જેમાં આ નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક ગણવાનો છે. તો કેમ ગણશો? તો જો નાઇટ્રોજન વત્તા 4 હાઇડ્રોજન બરાબર થઈ જશે +1. રેડી? તો નાઇટ્રોજનનો x ધારી લઈએ, 4 હાઇડ્રોજનનો +1 બરાબર +1 સામેની બાજુ, +4 ઓલી બાજુ જાય તો -4, ત્યાં +1 છે એટલે -3, તો x બરાબર થઈ જશે -3. હવે અહીંયા આ નાઇટ્રોજનનો એક ઓક્સિડેશનાંક શોધવો છે, તો આને કહી દઈએ x, 3 ઓક્સિજન બરાબર -1, તો x ઓક્સિજનનો -2 બરાબર -1, તો -6 સામેની બાજુ જાય તો +6, ત્યાં -1 છે તો x બરાબર થઈ જશે +5. તો આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક આવશે +5, આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક આવશે -3. આ રીતે તમે ગણતરી કરી શકો. એઝ ઇટ ઇઝ તમને આ કેલ્શિયમ ફોસ્ફેટમાં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક માંગ્યો છે, તમને એની ગણતરી કરતા શીખવાડો. બહુ સિમ્પલ છે. Ca3PO4 ટ્વાઇસ માં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક ગણવાનો કીધો. તો એક રીતે તમે વિચારો તો આમાં બહુ લાંબી લેન્ધી કેલ્ક્યુલેશન છે. 3Ca અને 2 ફોસ્ફરસ થશે, જો કાઉન્સની બહાર 2 છે, અને 4 દુને 8 ઓક્સિજન, આખાઈનો વીજભાર થઈ જાય 0. કેલ્શિયમ આલ્કલાઇન અર્થ ધાતુ તત્વ છે એટલે એના ઉપર આવશે +2 ચાર્જ, +2 ફોસ્ફરસ માટે ધારી લઈએ x, 8 -2 બરાબર 0, તો +6 2x -16 બરાબર 0, -16 + 6 તો 2x -10 = 0, તો 2x +10, તો x +5. તો એક ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક દીકરાઓ અહીંયા થશે +5. પણ આને મારે બીજી રીતે ગણવું હોય તો તમે જાણી લ્યો, ઇસ્કીટોપી ઉસ્કેસરનો નિયમ યાદ કરો. ઇસ્કીટોપી ઉસ્કેસર, તો આમાં છે એ Ca+2 હોય અને PO4 -3 હોય. તો તમારે કાંઈ નથી કરવાનું, આ ફોસ્ફેટ આયન છે તો ફોસ્ફેટ આયનના ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક ગણી લેવાનો, એટલે જવાબ આવી જશે બરાબર -3. ફોસ્ફરસનો x, ઓક્સિજનનો -2 બરાબર -3 થઈ જશે. 4 ઓક્સિજનનો -2 ઓક્સિડેશનાંક, 4 દુ 8, તો x + -8 = -3, -8 સામેની બાજુ જોઈએ તો +8, +8 -3, તો x થઈ જશે +5. આવી ગયો ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક +5. તો આ રીતે ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક +5 આવશે. હવે આ ત્રણેય કાર્બનનો ઓક્સિડેશનાંક પૂછ્યો છે, એટલે કે કીટોનમાં રહેલા ત્રણેય કાર્બનનો ઓક્સિડેશનાંક કેમ ગણશું? ચલો એ પણ જોઈએ. કીટોન માટે મેં તમને દીકરાઓ રૂલ નંબર 11 સમજાવેલો છે, એને ફોલો કરવાનું છે. આમાં ત્રણેય કાર્બન એકબીજા સાથે જોડાયેલા છે, તો આપણે શું કરશું, બોન્ડ તોડી અને 3 ભાગમાં ડિવાઈડ કરવાના થશે. એક CH3 બરાબર 0, એક CO બરાબર 0 અને એક CH3 બરાબર 0. આ CO નું નામ લખી નાખું, C ડબલ બોન્ડ. હવે ઇન્ડિવિજ્યુઅલ કાર્બનના ઓક્સિડેશનાંક શોધવાના છે, તો આ કાર્બન 3 હાઇડ્રોજન, ત્રણેયનો થઈને +1, એટલે અહીંયા થઈ જશે +3 ટોટલ. ત્રણેય હાઇડ્રોજન થઈ અને +3 બરાબર 0, તો કાર્બનનો ઓક્સિડેશનાંક થશે -3. સેમ હિયર આ પણ -3 જ થશે. જ્યારે આ ઓક્સિજન -2 થાય તો એ -2 સામે જાય તો આ તો 0 છે, તો કાર્બન શું થઈ જશે +2. તો આન્સર આવી ગયો અહીંયા. આનું થઈ જશે -3, આ +2, આ -3. ચલો રેડી? ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ K2O. K2O માં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક કેટલો? દીકરાઓ આ K, 2 પોટેશિયમ અને 1 ઓક્સિજન બરાબર 0. પોટેશિયમનો ઓક્સિડેશનાંક હંમેશા +1 જ હોય ને, સિમ્પલ છે. પોટેશિયમ ઓક્સાઇડ, તો +2 સામેની બાજુ જાય તો -2, તો આ થઈ ગયું -2. જ્યારે આ KO2 પોટેશિયમ સુપર ઓક્સાઇડ છે. પોટેશિયમ સુપર ઓક્સાઇડમાં પોટેશિયમ હોય +1, આ +1 હોય. 2 ઓક્સિજનને x કહી દે બરાબર 0, +1 સામેની બાજુ -1, તો 2x બરાબર -1, તો x બરાબર -1/2, એટલે આનું થઈ જશે 0.5 માઇનસ. આ થઈ ગયું સુપર ઓક્સાઇડ આયન.
રેડી? તો આ રીતે તમે ઓક્સિડેશન આંક શોધી શકો છો 1 by 1 કોઈ પણ સંયોજનો માટે જે લીટી દોરે તત્વનો ઓક્સિડેશન આંક ગણવાનો થાય. આ મેથડથી જ તમારે સોલ્વ કરવાના સાથે દીકરાઓ MCQ પણ ઘણા તમને જોવા મળશે રેફરન્સ બુકની અંદર. તમને મેં મોકલેલી જે રેફરન્સ બુક છે, ફિનિક્સ છે કે કોઈ પણ ઇંગ્લિશમાં રેફરન્સ બુક છે, એમાં તમને લોટ્સ ઓફ એક્ઝામ્પલ્સ મળશે. તમે વધુ ને વધુ પ્રેક્ટિસ કરશો એમ તમને સરળતાથી ઓક્સિડેશન આંકની ગણતરી કરતા આવડશે. હું તમને પ્રેક્ટિસ માટે આજે મોકલવાનો જ છું તે સંયોજનો. હવે 9, 10, 11, 12, 13, 14, 15 આટલા એક્ઝામ્પલ જોઈએ. એમાં 9મા એક્ઝામ્પલમાં તમને પૂછ્યું છે Fe નો ઓક્સિડેશન આંક કેટલો. જ્યારે આવું સંયોજન હોય ત્યારે ઓક્સિડેશન આંક કેમ ગણવું? ચાલો આને ભૂસી નાખું પહેલા. તો આ એક સંકીર્ણ સંયોજન કહેવાય દીકરાઓ, કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ. એના વિશે આપણે ડિટેલમાં ધોરણ 12 નું ચેપ્ટર નંબર 9 સંકીર્ણ સંયોજનોમાં આગળ અભ્યાસ કરશું, કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડમાં. અહીંયા Fe નો ઓક્સિડેશન આંક ગણવાનો છે. તો દીકરાઓ મારી પાસે એક Fe છે, 6 જેટલા H2O છે અને 3 જેટલા Cl છે અને આખાઈનો પરિણામી વીજભાર 0 છે. આપણે શોધવાનો છે ઓક્સિડેશન આંક Fe નો, જેને કહી દઈશ x. 6 H2O ઉપર કયો વીજભાર હોય દીકરાઓ? H2O શું ધન વીજભારિત હોય? પાણી ધન વીજભારિત હોય? પાણી ઋણ વીજભારિત હોય? ના, પાણી તટસ્થ હોય, ન્યુટ્રલ. બરાબર? પાણી ઉપર કોઈ વીજભાર નથી. H2O ઉપર ન્યુટ્રલ હોય. કોઈ દિવસ તમે આવું નહીં જોવા મળે H2O+. H2O તો ન્યુટ્રલ જ હોય. રેડી? તો આ પાણી ઉપર રહેલો ટોટલ ઓક્સિડેશન અંક 0 છે. 3 ક્લોરીનનો -1 બરાબર 0. રેડી? તો હવે 6 ગુણ્યા 0 0, આ -3 સામેની બાજુ જશે +3, તો x બરાબર થઈ જશે +3. તો આ Fe નો ઓક્સિડેશન આંક આવશે +3. ચાલો આવી રીતે ગણતરી કરવાની સાથે સાથે હવે વિધાઉટ કેલ્ક્યુલેશન પેન ચલાવ્યા વગર ગણતા શીખીએ. સલ્ફરનો ઓક્સિડેશન આંક પૂછ્યો છે. જો 4 ઓક્સિજન છે એટલે 4, એક ઓક્સિજનનો -2, તો 4 દુ 8. 2 હાઇડ્રોજન છે એટલે +2, એકનો +1 તો 2 નો થઈને +2, તો 4 દુ 8 -8 +2 થઈ જશે -6. આખાઈનો પરિણામી વીજભાર 0 થશે, બરાબર 0, એટલે -6 બરાબર 0. તો સલ્ફરનો ઓક્સિડેશન અંક શું થશે? -6 બરાબર 0. સલ્ફરના ઓક્સિડેશન અંક શોધવા માટે -6 ને સામેની બાજુ નાખી દઈએ, +6 થઈ જશે. તો આ થઈ જશે +6. તમે આ રીતે ગણતરી કરી શકો છો, જવાબ આવી જશે. અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન અંક ગણીએ. જો 2 હાઇડ્રોજન એટલે +2. સલ્ફરનો ઓક્સિડેશન અંક 2x કહી દઈએ. એક સલ્ફરનો x તો 2 સલ્ફર થઈને 2x. આ એક ઓક્સિજનનો -2 હોય, આવા 7 ઓક્સિજન છે, 7 દુ 14, -14. બધાનો બેઝિક સરવાળો થશે 0, તો બરાબર 0. આ -14 ટોટલ અને આ +2, તો -14 +2 ટોટલ થઈ જશે -12. -12 ને સામેની બાજુ જવા દો, બરાબર 0 છે ત્યાં, તો +12, તો +12, તો 2x બરાબર +12, તો x બરાબર થઈ જશે +6. તો સલ્ફરનો ઓક્સિડેશન અંક થઈ જશે +6. આ રીતે તમે ગણતરી કરી શકો. અહીંયા આ સલ્ફરનો ઓક્સિડેશન અંક જુઓ. ઓક્સિજનનો ઓક્સિડેશન અંક 3 ઓક્સિજન છે, એકનો -2 લઈએ તો 3 નો થઈને થશે -6. 2 હાઇડ્રોજન થઈ જશે +2, તો -6 અને +2 આ ટોટલ થઈ જશે -4 બરાબર 0. અને 2x કહી દઈએ તો બરાબર 0, તો -4 સામેની બાજુ +4, 2x બરાબર +4, તો x બરાબર +2. તો સલ્ફરનો ઓક્સિડેશન અંક આવશે આમાં +2. ગણતરી આમાં પ્રેક્ટિકલી શીખવાડજો. 2H 2 સલ્ફર 3 ઓક્સિજન બરાબર 0. થઈ જાય. હવે જુઓ, હાઇડ્રોજનનો ઓક્સિડેશન અંક લઈએ +1, સલ્ફરનો ઓક્સિડેશન અંક લઈ લઈએ x, ઓક્સિજનનો -2 બરાબર 0, 3 દુ 6 અને +2 એટલે -6 અને +2 એટલે 2x +-4 બરાબર 0. -4 સામેની બાજુ જશે તો થઈ જશે +4, તો x બરાબર +4/2 એટલે +2. થઈ ગયો આન્સર. આ Fe નો ઓક્સિડેશન અંક કેમ ગણવો? Fe નો ઓક્સિડેશન અંક દીકરા, ઓક્સિડેશન અંક અપૂર્ણાંકમાં પણ હોઈ શકે એવું જરૂર નથી કે પ્લસ અને માઇનસમાં જ હોય. અપૂર્ણાંક પોઈન્ટ વાળા પણ ઓક્સિડેશન અંક આવી શકે. ગણીએ જો આની ગણતરી કરીએ. Fe 0.94O આખાઈનો ઓક્સિડેશન અંક ટોટલ વીજભારનો સરવાળો 0 એટલે 0.94 જેટલા શું છે Fe અને એક ઓક્સિજન બરાબર 0. 0.94 Fe નો ઓક્સિડેશન અંક ને કહી દઉં x, આ થઈ ગયું -2 બરાબર 0. -2 સામેની બાજુ જશે તો +2, તો x +2 ના છેદમાં 0.94. એક કામ કરીએ, પોઈન્ટ કાઢવા માટે 2 ને 100 વડે ગુણી નાખીએ તો જવાબ આવશે 200 ના છેદમાં 94 પ્લસ. ચાલો, તો આ આન્સર થઈ ગયો 200
ના છેદમાં 94 આ એફીનો ઓક્સિડેશન અંક આમ પણ ગણી શકો. હવે અહીંયા તમને આ એફીનો ઓક્સિડેશન અંક માગેલો છે તો શું કરશું તો જુઓ કે 4 FeCN6 માં એફીનો ઓક્સિડેશન અંક માંગ્યો છે. દીકરાવા સાયનાઇડ આયન છે Cn માઇનસ. રૂલ નંબર 3 યાદ કરો, બહુપરમાણવીય આયનનો ઓક્સિડેશન અંક તેના ઉપર એલા વીજભાર જેટલો હોય. એટલે એમોનિયમ આયન મેં એક્ઝામ્પલ લખ્યું હતું NH4 આખો +1 હોય તો આને આખાઈને કહી દો +1, આને આખાઈને કહી દો -1, તો બેનો ટોટલ તમે ઇન્ડિવિજ્યુઅલ ગણી શક્યા. એમાં અહીંયા Cn આખો લઈ શકો છો -1. આવા બધા જ આયનો, આવા બહુપરમાણવીય આયનોના એક્ઝામ્પલ્સ હું તમને આજે વોટ્સએપ કરી દઈશ, જેમાં તમારે લીટી દોરેલા તત્વોનો ઓક્સિડેશન અંક ગણવાનો રહેશે. ભૂલ્યા વગર એ આયનોના નામ તમારે હોમવર્કમાં પણ લખવાના છે, ઓક્સિડેશન અંક પણ ગણીને મોકલવાના છે અને યાદ પણ રાખવાના છે. દીકરાઓ યાદ નહીં રાખો તો પછતાશો, ધ્યાન રાખજો. અહીંયા 4 પોટેશિયમ છે, 1 Fe છે, 6 Cn છે, બરાબર. આખાઈનો ઓક્સિડેશન અંક પરિણામે 0. પોટેશિયમનો ઓક્સિડેશન અંક હંમેશા +1 હોય, Fe નો x કહી દઈએ 6. Cn સાયનાઇડ હંમેશા -1 આયન સ્વરૂપે હોય, તેનો ઓક્સિડેશન અંક આખાઈનો Cn માઇનસ સાયનાઇડ આયન -1 બરાબર 0. તો આ થઈ જશે ટોટલ +4, આ -6, તો +4 -6 બની જશે -2. તો x + -2 = 0. -2 સામેની બાજુ જવા દો તો x = +2. તો અહીંયા થેન્ક યુ, યસ, Feનો ઓક્સિડેશન અંક આવશે +2. અહીંયા નિકલનો ઓક્સિડેશન અંક શોધવો છે. ચાલો, NiCO4Br2. દીકરાવા CO એટલે કાર્બન મોનોક્સાઇડ, ન્યુટ્રલ હોય. જેમ CO2 ન્યુટ્રલ હોય એમ કાર્બન મોનોક્સાઇડ પણ ન્યુટ્રલ હોય. તેનો પરિણામી ઓક્સિડેશન અંક ન્યુટ્રલ થાય, 0 થાય. આ તટસ્થ રૂપે જોવા મળે. જેમ H2O, CO2 એમ CO પણ ન્યુટ્રલ હોય, આખાઈ ઉપર વીજભાર હોય 0. ચાલો, હવે શું થશે? આ કાર્બન મોનોક્સાઇડ છે, 1 નિકલ, 4 મોનોક્સાઇડ વાયુ, કાર્બન મોનોક્સાઇડ વાયુ વત્તા 2 Br બરાબર 0. આખાઈનો ઓક્સિડેશન અંક પરિણામે 0 થશે, સરવાળો. નિકલને ધારી લઈએ x, કાર્બન મોનોક્સાઇડ ન્યુટ્રલ હોવાથી 0 લખવું પડે. 2 Br નો -1 બરાબર 0. તો -2 આ તો 0, સામેની બાજુ નાખી દો તો x બરાબર +2. તો નિકલનો ઓક્સિડેશન અંક આવશે અહીંયા +2. દીકરા બાબા ઘણા એક્ઝામ્પલ હોય. ફોર એક્ઝામ્પલ, ચાલો હજી એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલના કોઈ તૂટા નથી. અને અત્યારે ભૂસી નાખું છું અને એની જગ્યાએ બીજા એક્ઝામ્પલ્સ તમને લખી દઉં એટલે ખ્યાલ આવે. દીકરાઓ મારી પાસે NH4OH આપેલો છે, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન અંક. NH2OH હાઇડ્રોક્સિલ એમાઇન, એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન અંક. પછી માનો એવું પૂછે કે NH2 અથવા તો N2H4 માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન અંક. N3H જેને કહેવાય હાઇડ્રેઝોઇક એસિડ, એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન અંક. ઇવન PO4-3 જેને કહેવાય ફોસ્ફેટ આયન, આવા મેં આયનો તમને લખેલા છે. એક્ઝામ્પલ સ્વરૂપે અહીંયા તમને દઈ દઉં છું. PO3-3 ફોસ્ફાઇટ આયન, P-3 ફોસ્ફાઇડ આયન. ઇવન હજી એક્ઝામ્પલ લખો અહીંયા, SO4-2, SO3-2, S-2, સલ્ફેટ, સલ્ફાઇડ. ઇવન હજી એક્ઝામ્પલ લખું, NO3-, NO2-, N-3, નાઇટ્રેટ, નાઇટ્રાઇડ. આ બધા આયનો છે દીકરાઓ. ઓક્સિડેશન અંકને આધારે ઓલમોસ્ટ આવા 3 પ્રકારના આયનો બન્યા. ફેટ-ફાઇટ-ફાઇડ, ફોસ્ફેટ, ફોસ્ફાઇટ, ફોસ્ફાઇડ, સલ્ફેટ, સલ્ફાઇટ, સલ્ફાઇડ, નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, નાઇટ્રાઇડ. આવા જુદા જુદા ઘણા બધા આયનો હું તમને હોમવર્કમાં મોકલીશ PDF સ્વરૂપે. અત્યારે આટલા એક્ઝામ્પલ્સ આપ્યા છે, એમાં દરેકે દરેક લીટી દોરેલા તત્વોનો ઓક્સિડેશન અંક શોધવાનો છે આપણે. ચાલો, તો આ હોમવર્કમાં અત્યારે આપણે તમને શીખીએ, પછી હોમવર્કમાં તમે કરશો પ્રેક્ટિસ એટલે આવડી જશે. અહીંયા નાઇટ્રોજન ઓક્સિડેશન અંક જો 4 ને 5 હાઇડ્રોજન છે તો 5 થઈને +5, ઓક્સિજનનો -2 બરાબર 0. આનો x કહી દઈએ તો +5 -2 એટલે થઈ જશે +3. સામેની બાજુ નાખી દો, ત્યાં તો 0 હતો જ એટલે આ ટોટલ થઈ જશે -3, કેમ કે તે +3 સામેની બાજુ જાય તો -3 થાય.
હવે અહીંયા 2 હાઇડ્રોજન આ ને એક એટલે +3 ઓક્સિજન -2 તો +3 અને -2 એટલે થઈ જશે -1 +3 -2 એટલે સોરી +1 બરાબર 0 તો +1 સામેની બાજુ જાય તો આ નાઇટ્રોજન થઈ જશે -1. હવે આ નાઇટ્રોજનની વાત કરીએ તો જો 4 હાઇડ્રોજન 4 થઈને +4 સામેની બાજુ થશે 0 તો +4 સામેની બાજુ જાય તો -4 -4 ભાંગ્યા 2 નાઇટ્રોજન છે ને તો +4 -4 ભાંગ્યા 2 તો એક નાઇટ્રોજન થઈ જશે -2 તો આ પણ -2 આ પણ -2. હાઇડ્રોજોઇક એસિડમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક હવે જો હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 હોય 3 નાઇટ્રોજન વત્તા 1 હાઇડ્રોજન બરાબર 0 3 નાઇટ્રોજનનો x હાઇડ્રોજનનો +1 બરાબર 0 તો 3x બરાબર -1 +1 સામે જાય તો -1 તો x -1/3 તો આ નાઇટ્રોજન ઓક્સિડેશનાંક આવશે -1/3. તો દીકરાઓમાં નાઇટ્રોજન એક જ પ્રકારના સંયોજનો એક જ પ્રકારના લાગતા સંયોજનો પણ સમાન નથી એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક જુદા જુદા આવે ઇવન અપૂર્ણાંકમાં પણ આવે. ચલો આ આયનોમાં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક ગણીએ જો 4 દુ 8 એક ઓક્સિજનનો -2 તો 4 દુ 8 -8 સામેની બાજુ નાખો તો +8 થાય ત્યાં ઓલરેડી -3 અવેલેબલ હશે સામે તો +8 -3 તો ફોસ્ફરસ થઈ જાય +5 ફોસ્ફેટમાં ફોસ્ફરસ +5 અહીંયા PO3 -3 ફોસ્ફાઇટ આયન જેમાં 3 ઓક્સિજન છે 3 દુ 6 -6 થાય સામેની બાજુ જવા દો બરાબર તો +6 ત્યાં -3 બરાબરમાં સામે +3 હશે તો +6 -3 તો જવાબ આવશે +3 તો +5 વાળો ફોસ્ફરસ હોય તો એ ફોસ્ફેટ આયન +3 વાળો ફોસ્ફરસ ધરાવતો આયન ફોસ્ફાઇટ આયન અને એક ફોસ્ફાઇડ આયનમાં P -3 હોય જેમાં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક -2. સલ્ફેટમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક ગણીએ 4 દુ 8 -8 સામેની બાજુ જાય તો +8 ત્યાં -2 છે તો થઈ જશે +6 સલ્ફેટ સલ્ફાઇટ જોઈએ 3 દુ 6 -6 સામેની બાજુ જાય તો +6 ત્યાં -2 છે તો +6 -2 એટલે થઈ જશે +4 એટલે સલ્ફાઇટમાં +4 સલ્ફાઇડમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક -2. એવી જ રીતે જો નાઇટ્રેટ NO3 માં 3 દુ 6 -6 ઓક્સિજન સામેની બાજુ જાય +6 ઓક્સિજન ત્યાં +6 ઓક્સિડેશન ત્યાં -1 છે એટલે નાઇટ્રોજન થઈ જશે +5 નાઇટ્રેટમાં નાઇટ્રોજન +5 હોય. નાઇટ્રાઇટમાં જુઓ નાઇટ્રોજન 2 દુ 4 એક ઓક્સિજનનો -2 તો 2 ઓક્સિજન થઈને -4 સામેની બાજુ જશે તો +4 -1 તો થઈ જશે +3 તો નાઇટ્રાઇટમાં નાઇટ્રોજન +3 હોય. ઇવન નાઇટ્રાઇડમાં નાઇટ્રોજન -3 હોય. તો દીકરાઓ અત્યારે આપણે આટલા બધા એક્ઝામ્પલ્સ મેં તમને સમજાવ્યા મેં ખુદે ગણીને તમને સમજાવ્યા કે કઈ રીતે ઓક્સિડેશનાંક ગણવું. બાકીના તમારે પ્રેક્ટિસમાં હું હોમવર્ક મૂકીશ એ તમારે કરવાના છે. એમાં તમારે આવા આયનો મેં ઘણા બધા લખેલા છે એ આયનોના નામ પણ યાદ રાખવાના છે લાઈક ક્રોમેટ ડાયક્રોમેટ. એક્ઝામ્પલ આપું CrO4 -2 જેનું નામ છે ક્રોમેટ આયન જેમાં ક્રોમિયમનો ઓક્સિડેશનાંક કેટલો તો 4 દુ 8 -8 સામેની બાજુ જાય તો +8 કેમ કે એક ઓક્સિજન -2 તો -2 ગુણ્યા 4 એટલે -8 સામેની બાજુ જાય તો +8 -2 તો ક્રોમિયમ થઈ જશે +6. Cr2O7 -2 જેને કહેવાય ડાયક્રોમેટ આયન તો ડાયક્રોમેટમાં ક્રોમિયમનો ઓક્સિડેશનાંક કેટલો તો 7 દુ -2 હોય ને ઓક્સિજન તો 7 દુ 14 -14 સામેની બાજુ જાય તો +14 ત્યાં -2 હશે તો +12 2 ક્રોમિયમ થઈને +12 તો 1 ક્રોમિયમ થઈને +6 એટલે 2x ધારી લ્યો 2 ક્રોમિયમ માટે 2x તો x બરાબર +6 થશે. તો આવા આયનોના લીટી દોરેલા તત્વોના ઓક્સિડેશનાંક તમારે ગણવા માટે પ્રેક્ટિસ કરવાની છે. રેડી? ચાલો હજી આપણે આ પોઈન્ટને આગળ વધારીએ અને એક વધારાનો એક્સ્ટ્રા પોઈન્ટ લઈએ જે આપણી NCERT ટેક્સ્ટ બુકમાં નથી પણ તમારે તે મેથડનો યુઝ નામકરણ માટે કરવાનો છે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડમાં. એટલે કે જ્યારે તમે ધોરણ 12માં ચેપ્ટર નંબર 9 કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડનો ઉપયોગ કરતા હશો ભણતા હશો ત્યારે તેના IUPAC નામકરણ માટે સ્ટોક નોટેશન નામકરણ પદ્ધતિનો ઉપયોગ કરવાનો થશે. સ્ટોક નોટેશન નામકરણ પદ્ધતિ. દીકરાઓ અત્યારે હું તમને આ નામકરણ પદ્ધતિ સમજાવી દઉં છું પણ એમાં રહેલા જે આયનો છે એ આયનોના નામ તમારે યાદ હોવા જોઈએ જે મેં તમને પ્રેક્ટિસમાં મોકલેલા જ છે એટલે કે મોકલી દઈશ તમને એ તમે કરશો એટલે આવડી જશે. પણ સ્ટોક નોટેશન નામકરણ પદ્ધતિ શું છે કેવા સંયોજનો માટે આ નામકરણ પદ્ધતિ વપરાય છે એક્સ્ટ્રા પોઈન્ટ છે આઉટ ઓફ NCERT પણ અભ્યાસ કરવો જરૂરી છે ઉપયોગી છે ધોરણ 12 માટે પણ અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ. તો ચાલો આપણે હવે નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ અને એ છે સ્ટોક નોટેશન નામકરણ પદ્ધતિ.
ચાલો દીકરાઓ, હવે આપણે સ્ટોક નોટેશન નામકરણ પદ્ધતિ વિશે અભ્યાસ કરીએ. દીકરાઓ, સ્ટોક નોટેશન નામકરણ પદ્ધતિ એ ધાતુયુક્ત સંયોજનોના નામ માટે વપરાતી સૌથી જૂની પદ્ધતિ છે. હાલમાં પદ્ધતિનો ઉપયોગ બહુ ઓછો થાય છે. આ પદ્ધતિનો ઉપયોગ માત્ર ને માત્ર સંકીર્ણ સંયોજનોના નામકરણમાં ઉપયોગી છે, અને એ પણ આઈયુપીએસી નામકરણમાં, કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડમાં. લાઈક આયર્ન ઓક્સાઇડમાં અત્યારે હાલમાં તો આયર્નના ઓક્સાઇડોને ફેરસ ઓક્સાઇડ કે ફેરિક ઓક્સાઇડ દ્વારા ઓળખાય છે ટ્રેડિશનલ મેથડ મુજબ, પરંતુ જૂની મેથડ હતી એ સ્ટોક નોટેશન નામકરણ પદ્ધતિ હતી, જેમાં આયર્ન ઓક્સાઇડ જ નામ લખવામાં આવે, પરંતુ એ આયર્નના જુદા જુદા ઓક્સાઇડોને તેમના ઓક્સિડેશન આંક દ્વારા અલગ પાડવામાં આવતા. કઈ રીતે પાડવામાં આવતા એ સ્ટોક નોટેશન નામકરણ પદ્ધતિમાં શીખવાડવામાં આવશે. દીકરાઓ, સ્ટોક નોટેશન નામકરણ પદ્ધતિ રોમન સાયન્ટિસ્ટોએ બહાર પાડેલી છે, એટલે એમાં રોમન આંકનો આપણે ઉપયોગ કરવાનો થશે. જે ધાતુ મતલબ કેવી ધાતુના સંયોજનોમાં આ સ્ટોક નોટેશન નામકરણ પદ્ધતિ વાપરવામાં આવશે? તો જે ધાતુ એક કરતા વધુ પ્રકારના ઓક્સિડેશન આંક ધરાવતી હોય, એક કરતા વધુ પ્રકાર એટલે +1 કરતા નહીં, એક કરતા વધુ પ્રકારના ઇન ધ સેન્સ કે તેમનો ઓક્સિડેશન આંક લાઈક +2 પણ હોઈ શકે, +3 પણ હોઈ શકે, તેમના ઓક્સિડેશન આંક +2 પણ હોઈ શકે, +3 હોઈ શકે, +4 હોઈ શકે, +5 હોઈ શકે. એક કરતા વધારે ઓક્સિડેશન આંક ધરાવતા સંયોજનો, એક કરતા વધારે પ્રકારના ઓક્સિડેશન આંક ધરાવતા સંયોજનોનું નિર્માણ કરી શકે. માત્ર તેવી જ ધાતુના સંયોજનો માટે સ્ટોક નોટેશન પદ્ધતિ વપરાય. તો તમને એમ થાય કે સર, આવર્ત કોષ્ટકમાં એવી ધાતુઓ ક્યાં લેવા જાવી? તો દીકરાઓ, સંક્રાંતિ ધાતુ તત્વો છે, એટલે કે આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર 3 થી લઈ અને સમૂહ નંબર 12 સુધીના તત્વો, એટલે કે ડી વિભાગના તત્વોમાં તમને આવી ધાતુઓ જોવા મળે. ડી વિભાગના તત્વોની એ આગવી લાક્ષણિકતા છે કે તે એક કરતા વધારે પ્રકારના ઓક્સિડેશન આંક ધરાવી શકે છે. આથી એ માત્ર ડી વિભાગના તત્વોના સંયોજનોના નામકરણ માટે સ્ટોક નોટેશન પદ્ધતિ વાપરવામાં આવે. તમને એમ થજો, જે ધાતુના ઓક્સિડેશન આંક એકથી વધુ પ્રકારના હોય, એકથી વધુ પ્રકારના એટલે +1 કરતા વધુ નહીં, +1, +2, +3, એક કરતા વધારે ઓક્સિડેશન આંક બનાવી શકતા હોવા જોઈએ. એકથી વધુ પ્રકારના હોય માત્ર તેવી ધાતુયુક્ત સંયોજનોના નામકરણ માટે. સાંભળજો, જે ઓક્સિડેશન આંક એકથી વધુ પ્રકારના હોય અને માત્ર ધાતુયુક્ત સંયોજનોના નામકરણ માટે આ સ્ટોક નોટેશન પદ્ધતિ વપરાય છે, અધાતુના નામકરણ માટે નથી વપરાતી. આ ધ્યાનમાં રાખજો. તો હવે આપણે આગળ વધીએ કે ભાઈ ડી વિભાગના તત્વો છે કે જેમાં એક કરતા વધારે ઓક્સિડેશન આંક ધરાવતા હોય. દાખલા તરીકે જો એફીનું એક્ઝામ્પલ લો તો એફીનું ઓક્સિડેશન આંક +3 પણ હોઈ શકે, +2 પણ હોઈ શકે. સ્કેન્ડિયમની વાત કરીએ તો એમાં +1 પણ હોઈ શકે, +3 પણ હોઈ શકે. નિકલની વાત કરીએ તો તેનું ઓક્સિડેશન આંક તેમના સંયોજનોમાં +2 પણ હોઈ શકે, +3 પણ હોઈ શકે. કોપરની વાત કરીએ તો તેમના સંયોજનો તેનું ઓક્સિડેશન આંક +2 પણ હોઈ શકે, +1 પણ હોઈ શકે. મેંગેનીઝના સંયોજનોમાં તેનું ઓક્સિડેશન આંક +2, +3, +4, +6, +7 કાંઈ પણ હોઈ શકે. ઇવન ક્રોમિયમ ઓક્સિડેશન આંક તેના સંયોજનોમાં +3 પણ હોઈ શકે, +6 પણ હોઈ શકે. આ તો જસ્ટ મેં તમને આટલા એક્ઝામ્પલ્સ જ આપેલા છે. હજી આવર્ત કોષ્ટકમાં ડી વિભાગના આવા પ્રત્યેક તત્વો મોટા ભાગે એક કરતા વધારે પ્રકારના ઓક્સિડેશન આંક ધરાવી શકે છે. તો તેવા સંયોજનોના નામકરણ માટે સ્ટોક નોટેશન નામકરણ પદ્ધતિ વાપરવાની છે. કઈ રીતે વાપરશું ભાઈ? ખાસ ધ્યાન રાખજો. આ નામકરણ પદ્ધતિ આલ્કલી ધાતુના સંયોજનો અને આલ્કલાઇન અર્થ ધાતુના સંયોજનોમાં તે ધાતુ માટે નથી વપરાતી. કેમ ભાઈ? કેમ કે આલ્કલી ધાતુનો ઓક્સિડેશન આંક એટલે સમૂહ નંબર 1 ના તત્વો આલ્કલી ધાતુ સંયોજનોમાં તે તત્વનો ઓક્સિડેશન આંક હંમેશા +1 જ હોય. આલ્કલી ધાતુ સંયોજનોમાં તે ધાતુનો ઓક્સિડેશન આંક હંમેશા +1 જ હોય. તો એક જ પ્રકારનો ઓક્સિડેશન આંક છે +1. એક કરતા વધારે પ્રકારના ઓક્સિડેશન આંક સંયોજનોમાં બનાવી નથી શકતો. તમને સોડિયમ છે એના સંયોજનોમાં +1 જ મળે, ક્યાંય +2, ક્યાંક +3, ક્યાંક +4 નહીં મળે, એ +1 જ હોય. આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો છે એમના સંયોજનોમાં તે તત્વોનો ઓક્સિડેશન આંક +2 જ હોય. બેરિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ આ બધાય તત્વો તેમના સંયોજનોમાં +2 ઓક્સિડેશન આંક ધરાવે છે. હવે આ વાત તો એવી છે કે સ્ટોક નોટેશન પદ્ધતિ તો એવી ધાતુઓ માટે જ વપરાય કે જેમના ઓક્સિડેશન આંક 1 કરતા વધારે હોય. પણ સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 ના તત્વો એવા છે કે જેમના સંયોજનોમાં તે તત્વના ઓક્સિડેશન આંક એક જ પ્રકારના હોય. આલ્કલી ધાતુ હોય તો તેના માટે હંમેશા +1, આલ્કલાઇન અર્થ ધાતુ હોય તો એના માટે હંમેશા +2 જ હોય.
તો તમને એમ થાય સર તો આવા માટે શું કરવાને આ મેથડ અપનાવી? કેમ કે કેવું થાય કે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજન હોય ને તો એમના અણુસૂત્રો પણ જુદા જુદા બને. હવે એનું નામ આપતી વખતે લાઈક હું તમને એક્ઝામ્પલ આપું. હવે આ એક્ઝામ્પલ આપું. ચાલો અહીંયા જે એફિન ઓક્સિડેશન ગણીએ તો એક ક્લોરીનનો -1, તો આવા 3 ક્લોરીન થાય તો 3 થઈને -3, સામેની બાજુ બરાબર 0 હોય તો સામેની બાજુ નાખો તો +3, તો આ એફી થઈ ગયો +3. અને આ એફી ગણીએ તો -2 થઈને -2, સામેની બાજુ તો +2, તો આ એફી થાય +2. હવે આ એફી +3 વાળો ક્લોરાઇડ થયો, આ એફી છે +2 વાળો ક્લોરાઇડ છે, મતલબ આમાં એફી +2 છે, આમાં એફી +3 છે. જૂની મેથડ એકચ્યુઅલી ટ્રેડિશનલ મેથડમાં આને ફેરિક ક્લોરાઇડ કહેવાય અને ફેરસ ક્લોરાઇડ કહેવાય. કેવી કેને ફેરિક કેવું, કેને ફેરસ કેવું, કેમાં ઈક લાગે, કેમાં અસ લાગે, બધું ડિટેલમાં આપણે ડિસ્કસ કરશું જ્યારે આપણે ચેપ્ટર પૂર્ણ કરશું ત્યારબાદ એક્સ્ટ્રા જેડબલી નીટ લેક્ચરની અંદર. દીકરાઓ અત્યારે આને પણ બોલાય આયર્ન ઓક્સાઇડ. સાંભળજો, આયર્ન ઓક્સાઇડ. અને આને પણ બોલાય આયર્ન ઓક્સાઇડ. આઈ એમ સોરી, નોટ ઓક્સાઇડ બટ ક્લોરાઇડ. આઈ એમ સોરી, ક્લોરાઇડ. આને પણ બોલાય આયર્ન ક્લોરાઇડ. હવે જુઓ, એક જ પ્રકારનું ઓક્સિડેશન આંક હોય તો કઈ વાંધો નહીં, લાઈક CaO હોય તો એ કેલ્શિયમ ઓક્સાઇડ જ થાય, પછી એમાં બીજો કોઈ પ્રકારનો કેલ્શિયમ ઓક્સાઇડ ન બને, કેમ કે કેલ્શિયમ ઓક્સાઇડમાં Ca+2 જ હોય. સોડિયમ ઓક્સાઇડ હોય તો Na2O જ હોય, એમાં સોડિયમ +1 જ હોય, સોડિયમ +2 હોય એવો ઓક્સાઇડ ક્યાંય નહીં મળે. પણ આયર્નના 2 પ્રકારના ક્લોરાઇડ સંભવિત થયા, તો મારે આ 2 ક્લોરાઇડને એકબીજાથી જુદા કઈ રીતે પાડવા? એટલે સ્ટોક નોટેશન પદ્ધતિ વપરાય છે કે આ બધા તત્વો એવા મારા બેટા અપલખણા છે કે એક કરતા વધારે ઓક્સિડેશન આંકવાળા સંયોજનો બનાવે. હવે આને કહી દો આયર્ન ક્લોરાઇડ, આને કહી દો આયર્ન ક્લોરાઇડ, પણ ખરેખર તો આ બે જુદા જુદા છે. તો બેને જુદા કેમ પાડવાના? ધાતુના નામની પાછળ, સાંભળજો, ધાતુના નામની પાછળ તેનો ઓક્સિડેશન આંક રોમન આંકમાં કૌંસમાં લખવાનો. જો નામકરણ કરતી વખતે ધાતુના નામની પાછળ તે ધાતુનો ઓક્સિડેશન આંક રોમન આંકમાં લખવો. રોમન આંકમાં, એ પણ શેમાં? કાઉન્સમાં લખવું. તો અહીંયા ધાતુનો ઓક્સિડેશન આંક 3 હોવાથી રોમન ડિજિટમાં લખીએ 3, આયર્ન 3 ક્લોરાઇડ, આયર્ન 2 ક્લોરાઇડ. તો આ બે એકબીજાથી જુદા પડે. આ સ્ટોક નોટેશન નોમેનક્લેચર મેથડ. ચલો રેડી, આનું નામ લખીએ. આને કહેશું આયર્ન ઓક્સાઇડ. રેડી, આ પણ થશે આયર્ન ઓક્સાઇડ. ફેરિક ઓક્સાઇડ, ફેરસ ઓક્સાઇડ એ ટ્રેડિશનલ નામ છે. આપણે સ્ટોક નોટેશન મેથડમાં જૂની પદ્ધતિ જોઈએ છીએ. આ આયર્ન ઓક્સાઇડ બોલે, આ આયર્ન ઓક્સાઇડ બોલે, પણ આમાં એફિન ઓક્સિડેશન આંક +2 છે, આમાં એફિન ઓક્સિડેશન આંક ગણીએ તો +3 થશે. તો આ આયર્ન 2 ઓક્સાઇડ, આયર્ન 3 ઓક્સાઇડ. રેડી. હવે આમાં કોપરનો ઓક્સિડેશન આંક છે +1. O હોય એકલો ઓક્સિજન -2, સામેની બાજુ જોઈએ તો +2 ડિવાઈડ બાય 2, તો એક કોપર +1. આમાં કોપર છે +2, તો આને બોલાય કોપર 1 ઓક્સાઇડ. આ સ્ટોક નોટેશન નામકરણ પદ્ધતિ. ધાતુના નામની પાછળ રોમન આંકમાં તેનો ઓક્સિડેશન આંક કાઉન્સમાં લખવાનો, બસ. આને કહેવાય કોપર 2 ઓક્સાઇડ. દીકરા ટોપિક NCERT-માં નથી પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓક્સિડેશન નામને આધારે ઓક્સિડેશન આંક ગણતા આવડતો હોય તો નામકરણ તમે કરી શકો. આ વેનેડિયમ પેન્ટોક્સાઇડ છે, તો વેનેડિયમ ઓક્સાઇડ. આ વેનેડિયમ ઓક્સાઇડ છે. એકચ્યુઅલી આપણે આને વેનેડિયમ પેન્ટોક્સાઇડ બોલીએ છીએ, પણ વેનેડિયમ ઓક્સાઇડ, જેમાં વેનેડિયમનો ઓક્સિડેશન આંક ગણીએ તો એક ઓક્સિજનનો -2, તો 5 × 10 સામેની બાજુ જાય, તો બરાબર અહીંયા -2 હોવાથી 5 × 10 -10, સામેની બાજુ નાખો +10 ડિવાઈડ બાય 2, બે વેનેડિયમ દીઠ +10, તો એક વેનેડિયમનો થશે +5. તો અહીંયા લખશું વેનેડિયમ 5 ઓક્સાઇડ. અહીંયા મેંગેનીઝનો ઓક્સિડેશન આંક આમાં છે +3, આમાં છે +7, તો આ થશે મેંગેનીઝ 3 ઓક્સાઇડ. આ થશે મેંગેનીઝ 7 ઓક્સાઇડ. રેડી. તો આ રીતે તમે સ્ટોક નોટેશન નામકરણ પદ્ધતિ આપી શકો. અહીંયા જુઓ, અહીંયા એફિન ઓક્સિડેશન આંક છે +2 અને આ એફિન ઓક્સિડેશન આંક થશે +3. કેમ ભાઈ? આ એક સલ્ફેટ હોય ને SO4 -2 હોય, SO4 નો ઓક્સિડેશન આંક -2, સલ્ફેટ આયન. તો આવા 3 સલ્ફેટ છે, તો 3 × 6 -6 સામેની બાજુ જાય +6, તો 2 એફી થઈને +6, તો એક એફી નો થશે +3. તો નામ લખીએ તો આ થશે આયર્ન 2 સલ્ફેટ. આ થશે આયર્ન
3 સલ્ફેટ. રેડી? જ્યારે દીકરાઓ અહીંયા ખાસ ધ્યાન દો, MnO4 માઇનસ હોય ને આને કહેવાય પર મેંગેનેટ આયન, અને MnO4 -2 હોય ને આને કહેવાય ખાલી મેંગેનેટ આયન. હવે જુઓ, આમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક ગણીએ તો એક પોટેશિયમનો +1, એના માટે સ્ટોક નોટેશન ના વપરાય. પોટેશિયમનો +1, એક ઓક્સિજનનો -2, તો 4 ઓક્સિજન થાય એટલે 4 દુ 8, -8 +1 એટલે -7. તો સામેની બાજુ નાખો તો +7, તો મેંગેનીઝ થઈ જાય +7. આનું નામ થશે પોટેશિયમ પરમેંગેનેટ. એમાં મેંગેનીઝ ને આધારે નામ થાય મેંગેનેટ. નિયમ એવો છે કે રોમન આંકમાં ઓક્સિડેશન આંક ધાતુના નામની પાછળ લખવાનો. ક્યાં લખવાનો? ધાતુના નામની પાછળ. તો આમાં ધાતુનું નામ પોટેશિયમ નથી લેવાનું, એના માટે ક્યાં સ્ટોક નોટેશન વપરાય છે? તમારે વાપરવાનું છે મેંગેનેટના નામની પાછળ 7. રેડી? પોટેશિયમ પરમેંગેનેટ 7. જ્યારે અહીંયા 2K+ હોય, 2K+, 2 થઈને +2, તો MnO4 -2 થાય. જો છે આ 2 થઈને 2K+, તો આ MnO4 -2. તો આમાં 2 થઈને +2, 4 દુ 8, -8 +2 એટલે -6. સામેની બાજુ છે +6, તો આમાં Mn થઈ જશે +6, અને આનું નામ થાય MnO4 -2 નું નામ થાય મેંગેનેટ આયન. તો આને બોલશું પોટેશિયમ મેંગેનેટ 6. રેડી? એઝ ઇટ ઇઝ આ ક્રોમેટ આયન છે જેમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક થશે +6, તો આનું નામ થશે પોટેશિયમ ક્રોમેટ 6. જ્યારે અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +6, નામ થશે પોટેશિયમ ડાયક્રોમેટ આયન છે. તો ડાયક્રોમેટ ધાતુનું નામની પાછળ ઓક્સિડેશન આંક લખવાનો. અને એ કઈ ધાતુ જેનો ઓક્સિડેશન આંક 1 કરતા વધારે હોય? આલ્કલી ધાતુ માટે નથી વપરાતી આ મેથડ. પોટેશિયમ ડાયક્રોમેટ, આનો ઓક્સિડેશન આંક પણ 6. અહીંયા નિકલનો ઓક્સિડેશન આંક +4, તો આને બોલશું નિકલ 4 ક્લોરાઇડ. જ્યારે અહીંયા નિકલ 2 ક્લોરાઇડ. ચલો રેડી? તો ચાલો દીકરો આપણે સ્ટોક નોટેશન નામકરણ પદ્ધતિ પણ પૂર્ણ કરી ગયા, અને ઓક્સિડેશન આંક ગણવા માટેના થોડા એક્ઝામ્પલ્સની પણ પ્રેક્ટિસ કરી ગયા. આજે હું તમને હોમવર્ક આપું છું, પ્લીઝ તમે આવતીકાલે પૂર્ણ કરજો. એમાં કાંઈ ડાઉટ્સ હોય તો તમે મને વોટ્સએપ કરજો, હું તમને સમજાવી દઈશ. બીજા દિવસે લેક્ચરમાં તમને ક્લિયર કરાવી દઈશ. નેક્સ્ટ લેક્ચરમાં ઓક્સિડેશન આંકની ગણતરી કરવા માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ જે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં વારે ઘડીએ પૂછાય છે, જે એક્સેપ્શનલ કેસીસ છે, અપવાદ સ્વરૂપે અમુક સંયોજનોના ઓક્સિડેશન આંક જોવા મળે છે, એના વિશે ડિટેલમાં એક્ઝામ્પલ સાથે ચર્ચા કરશું, ગણતરીઓ કરશું, કેમ કે ઇમ્પોર્ટન્ટ છે, કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં વારે ઘડીએ પૂછાય છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પોઈન્ટને આગળ વધારશું દીકરાઓ. ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.